श्रीमत्सद्गुणशालिनं चिदचिद्व्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावतारादितं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यां विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगत जी महाराजनी जय, शास्त्री जी महाराजनी जय, योगी जी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय। फेरो ना थयो પછી જીત ગઈ જળમાં. નિષ્કાળ સ્વામી કહે આપણે સત્સંગી થયા, અમે સાધુ થયા, સદગુરુ થયા, બધું તો પણ જો ફેરો ના ફાય, જો ચૂકી ગયા મરજી અને પછી મનમાં ગમેલું કરે, લોકો તરફથી શરીર મળશે, અહીં નહીં મળે. પરીક્ષામાં પૂછાય જ એટલે પ્રગટની ભક્તિ એટલે તમને પૂછાય જ, હા એનો જવાબ આપવાનો, તમને કહેવામાં એ જ કરવાનું, મનમાં થાય એ નહીં કરવાનું. અને ગુણાતન છે કે કરોડ કરોડ જન્મ થાય, કોઈ આવો જોગ મળ્યો નથી, એને કે શુક્ર દેહ ધરવો પડે. એટલે આ જન્મે ગુરુમુખી જ થઈ જવું, બસ મનમાં રાખવું જ નહીં તેમ. અને એક ખાસ મોટા પુરુષ છે ને તો મનનું ધાર્યું તોડાવે, બસ હા એવી આજ્ઞા કે મનને મરોડ હતો. આમ ઓલા હાથ મરોડ છોકરાઓને રમતા હોય ને આમ ઓલા પ્રાણ પણ છોડે એટલે હાશ થાય અને આનંદ આવે. આનંદ શાનો આનંદ? દુઃખમાં પછી છૂટો એટલે પછી આનંદ. પહેલાં તો એ જ હતું, પહેલાં આનંદ નહોતો એને, દુઃખમાં પછી આનંદ આવે, આવું થાય. એટલે ભગવાન મરજી સાચવે એ મનનું મરોડ હતો ભાઈ. હા બીજું કાંઈ નથી. સત્સંગની અંદર આપણે ગઈકાલે વાત કરી કે 3 વસ્તુનું ખંડન થાય. એક તો સ્વભાવનું ખંડન થાય, વિષયનું ખંડન, દેહાયનું ખંડન થાય. આ 3 વાતનું ખંડન થવાનું જ છે, આજે નહીં તો કાલે. હા પહેલાં એને પોષણ કરે, પછી એની પરીક્ષા કરવા માટે ધોલ થપ્પટ મારવી પડે અને અપમાન કરવું પડે. હા એમ ના થાય. જ્યારે બોક્સર હોય છે ને એ લોકો ટ્રેનિંગ કરતા હોય તો એલા રેતીની કોથળી સાથે કલાકો સુધી આમ મારતા, રેતીની કોથળી, પછી માર ખાય પછી. હા રિંગની અંદર ખાલી માર મારવાનો નથી, માર ખાવાનો. સામોવાર ખાલી માર ખાવાતો હશે એ નહીં મારે, અને જો તમે માર ખાતા ના આવડ્યું તો એક જ મુક્કામ બાર, પછી હું એને મારવાના હતો. 2 આવડવું જોઈએ. આ સત્સંગની અંદર પણ આપણે ભગવાનની મરજીમાં આ 3 વસ્તુનું ખંડન થવાનું છે. હા માર ખાતા આવડવું જોઈએ. તે વખતે સામો થાય, ઘુરાય, બેસી જાય, ઉદાસ થઈ જાય, સત્સંગ મૂકી દે, આવું બધું થઈ જાય. કર્યા છૂટકો જ નથી. વિદ્યાર્થી ભણે પછી વર્ષના અંતે એની પરીક્ષા લેવામાં આવે છે. લેવા આવે જ ને, ના પરીક્ષા આવે તો ખબર કઈ રીતે પડે કેટલો આગળ આવે, કેટલું જાણે છે, કેટલું ભણ્યો છે. એમાં સત્સંગની પરીક્ષા અહીં તો ડગલે ને પગલે પરીક્ષા છે જોવા જાવ તો. હા માટે મંડ્યા રહેવું તો ભક્તિ સિદ્ધ થાય. દેવ અને મનુષ્ય કોઈને પ્રગટની ભક્તિના પ્રાપ્તિ નથી, નિશ્ચય વાત છે. પ્રગટની ભક્તિ સારમાં સાર છે. હા ભક્તિ નિધિ આખું ગ્રંથ બનાવ્યું છે નિષ્કાળ સ્વામીએ, ભક્તિ નિધિ. અંદર આ જ છે બધું. અંદર પ્રગટ પહેલું શરૂઆત જ ત્યાં પ્રગટની ભક્તિથી જ શરૂઆત કરી અમને. હા પરોક્ષપણે ગમેલું કરે ને કોઈ ફળ નથી ને કાંઈ હાથમાં ને.
તેમાં જરાય સંશય કરશો નહીં. પ્રગટની ભક્તિ સારમાં સાર છે, તેમાં જરાય સંશય કરશો નહીં. પશુ પંખી મનુષ્ય સૌ પ્રગટની ભક્તિથી પારને પામ્યા છે. જો પશુ પંખી મનુષ્ય સૌ પ્રગટની ભક્તિથી પાર પામ્યા છે. ખીરમાં સાકરમાં મીઠું નાખ્યું તે બગડ્યું, તેમ ભક્તિમાં મમત્વ આવી જાય એ મીઠું પડ્યું. જો ઓલા ધનુર્માસમાં છે ને, ઠાકોરિયા સ્લેટમાં લખીને મૂકીએ તો પ્રમુખ સ્વામી બોચા હતા, એમને સંતોએ સ્લેટ આપી. સ્વામી લખ્યું, શું લખ્યું? અહમને મમત્વ મૂકીને સેવા ભક્તિ કરી લેવું. જો ફટ એમ લખી નાખ્યું. મૂર્તિમાન દેખાય છે. હવે વિચાર કરવું પડે. તો યોગી આપણે જ બોલ્યા કે ભક્તિમાં મમત્વ આવી જાય એ મીઠું પડ્યું. અહમને મમત્વ ના લાવો, શાંત સ્વભાવ રાખવો. જો આમ જ હોય છે. તમે ફાંકો ના રાખો. કોઈ તમે બહુ સેવા કરો છો. યોગી આપે છે ને, થાર જમી ગયા ઠાકોરજી. ત્યાં ગોંડલમાં 3 મૂર્તિ છે ને, એમાં ધામધમ મુક્ત, એમાં વચ્ચે જે મૂર્તિ છે શ્યામ કરણ, એ થાર યોગી આવે થાર બોલે, થાર જમી ગયા. પછી અંબાલાલ કાકા બોલ્યા, સ્વામી આ મૂર્તિ થાર જમી ગઈ. યોગી આવે શું કહે? ગુરુ કોને આજ્ઞા કરી હતી? તઈ જમી. શાસ્ત્રીભાઈ આજ્ઞા કરી એટલે જ જમી. અને આપણે તો જમે જ ને. આવું ફાંકો હોય છે ભાઈ. નિર્માની પણ રાખવા, અંદર આવું ના રાખવું. ગુણનું માન આવે ને બહુ ભયંકર છે. જે મુક્તાંશ કહ્યું ને, સબગુણ પૂર્ણ પર કે ગુણ કો માન ના આવે. ત્યાં છેલ્લે ભાઈ અહીંયા અટકે છે. સેવા બધું કરતા હોય બધું, પણ અહીંયા ઉપર અટકે. આખો હાથી છે ને, 100ના નાકા નીકળી જાય, પૂછડે અટકે. ગુણનું માન. હા, ગુણનું માન છે ને એ બહુ નડે. કદાચ નીકળી ના જાય પણ સત્સંગમાં નિષ્ક્રિય થઈ જાય. બોલો. હા, એકાંત પકડી બેસી રહે. આપણે કાંઈ કરવું નથી, કોઈને મારી કદર નથી, કોઈને મારે ઓળખતું નથી. આટલી સેવા મરી ગયો તો કોઈ ધ્યાનમાં લેતું નથી. સેલ્ફ પીટી, અંગ્રેજીમાં સેલ્ફ પીટી બહુ ભયંકર લખ્યું. સેલ્ફ પીટી એટલે મોત જ, સુસાઇડ. સેલ્ફ પીટી આટલું બધું લખ્યું છે બહારના લોકોએ. એમ સત્સંગની અંદર છે ને, જો પોતા પર દયા ખાવી ને, પતી ગયો. નિષ્ક્રિય થઈ જાય, આ થઈ જાય, બળહીન થઈ જાય, ઉત્સાહ નિરુત્સાહ થઈ જાય, ઉત્સાહ રહે જ નહીં એને. પછી એ સ્વભાવ ભગવાન ગમે નહીં. મહારાજ બોલ્યા મધ્યના 52માં, ઈર્ષા રહિત ને શ્રદ્ધા રહિત ભક્તિ એમને અતિશય ગમે છે. લો તો જ્યાં બધું આવું થઈ જાય, બેસી પડ્યો, ઉત્સાહ ભંગ થઈ ગયો, બધી કરે. પછી મરતી મરતી કાન, યોગી આવા શબ્દો, મરતી મરતી કાન હલાવે. પછી સેવન પૂર્ણ ફળ ના મળ્યા. પણ જે જોઈએ ફળમાં શું? ઘડતર ચણતર એ ફળ. એમ લોકમાં પૈસો, માન, સત્તા એ ફળ છે. સત્સંગ ઘડતર ચણતર, એકાંતિકપણું જેટલું આવતું જાય એ ફળ સત્સંગનું, બીજું બધું નહીં. અહીં યોગી આ કહે ને, આ સત્સંગમાં તમને આમ 14 ગાદલા પાથી ઉપર બેસાડે, મહાન બનાવે, એ સત્સંગનું ફળ નહીં. દાસના દાસ થાય એ સત્સંગનું ફળ. લો આવી વાત કરે. એટલે આપણે અહીં જે વાત કરી, ટૂંકમાં એકાંતિકપણું જે સિદ્ધ થાય એ આપણું ઘડતર ચડતર. અને એમાં એ ફળ સત્સંગ ફળ. સેવા કરી, આ બધું કરીને દેખાય નહીં તમને. એક બાપના 2 દીકરા હોય, બરાબર, બંનેને 2,000 રૂપિયા આપ્યા. એક સાયકલ લઈ આવ્યો અને બીજો ટ્યુશનના ભરી આવ્યો. ઓલા પપ્પા પૂછે તો સાયકલ દેખાડે, ઓલો શું દેખાડે? ટ્યુશનના ભરી આવે. પણ જ્યારે ડૉક્ટર કે એન્જિનિયર છે ને તારે ખબર પડશે, તારે દેખાય શું કરી આવ્યો. એમાં ત્યાં પણ દેખાતું નથી આ ફળ. બાપુ અંતર અંદર કલેવર બદલાતું જાય છે.
યોગી આપા કે સોનું છે ને અંદરથી ઓગળે. હવે હર્ષદભાઈને વધારે ખબર, બરાબર છે? હા, ધારો આટલું સોનું અંદરથી ઓગળે, એમ કરતા પછી એકદમ ઢગલો થઈ જાય. તેમાં આપણે આ સત્સંગમાં આખું જે ફળ છે ને અંદરથી શરૂ થાય, અંદરની સત, પછી બહાર તો છે જ, અંદરનું જે છે ને બહાર દેખાય તમને. એટલે આપણે એવું ના માનતા, સેવા કરી, સારી રીતે સેવા કરો, જે રીતે કરો, પણ ફળ મળે જ છે તમને, દેખાતું નથી, દેખાય એવું નથી. પછી સંપૂર્ણ થશે ને ત્યારે દેખાશે. એટલે જે યોગી આપણે કહે ને મંડા રહેવું, મંડા રહેવું આપણને. હા, શ્રદ્ધાપૂર્વક, ઈર્ષાએ રહી, અભાવગુણ રહી, આ બધું દોર આવવાનું જ. આ જે કાંઈ નથી કરતો, જે ભણતો જ નથી એ શું ભૂલ કરવાનું છે? ભણતો એ શું ભૂલ કરવાનું છે? એટલે એવી રીતે એકાંતિકપણાની વાત નથી. બધું સેવા કરો, એમાં ભૂલ થાય સુધારો, સમજો, વિચારો, પાછા પડો, આગળ જાઓ. સ્વામીમાં રાજી તો આગળ, આમાં રાજી નહીં પાછળ, એક ડગલું પાછું ભરો. એમ એમને રાજી કરાવ પર તાન રાખે, કઈ કઈ રીતે રાજી થાય. સેવાની અંદર પણ શું શું રાખવું પડે તો રાજી થાય, વિશેષ રાજી થાય. 40% તો મળી જ જાય છે તમને. યોગી આપે કે ગમે હોય, ના આવડતું મંડળ 40% તો મળી જ જાય. પછી આપણે મોહમ્મદ તો ના આવે, બીજા સીધા 30% ઉમેરી જાય, 70% આવી જાય. પછી અવગુણ ના લે, આ ના કરે, એમ કરતા તો 100% આવી જાય. પણ મંડ્યા રહેવું સાહેબ કે મંડ્યામાં આવી રીતે જરા અંતરદ્રષ્ટિ કરતા રહેવું. સેવા કરતા પહેલાં અંતરદ્રષ્ટિ કરી, મારે શું સાચવ, શું મારે ધ્યાન રાખવાનું છે, મારામાં કયું અંગ છે, મારું માનનું અંગ છે. એટલે સેવા કરવા એન્ટ્રી જેમ પેલા નહીં ડૂબકી મારે તરવા માટે પેલા સ્વિમિંગ પુલમાં, તો પહેલાં બધું ધ્યાનમાં રાખે. અહીંયા પેલું પ્લગ ભરવી દે, આમ કરે તેમ કરે. આપણે સેવામાં ડૂબકી મારતા પહેલાં થોડું વિચાર કર્યું, પછી સેવા કરતાં કરતાં વિચાર કરવું, અંતરદ્રષ્ટિ. અને સેવા થઈ ગયા પછી પણ શું ભૂલ થઈ, શું થયું, તો જલ્દી વધાય, એકદમ આગળ જાય. એ તો એમને એમ કરતા તો વધે, પણ ધીમે ધીમે. સાંઈ કે ભેંસ પોદરો પાડે ને તો આપણે ઉપાડે તો અંદર કાંકરા તો અંદર આવી જાય. એટલે સેવા કરતો આગળ વધવાનું છે, પણ ગતિ ઓછી વધતી અંતરદ્રષ્ટિ ઉપર છે. તેમ આપ જે અમને વચન કાંઈ કેટલું ધ્યાન રાખીને કરીએ છીએ એના ઉપર છે. હવે 7 મુદ્દાની વાત આવે છે. યોગી આ 7 કલમો લખી છે. પહેલી કલમ, નિર્દોષ બુદ્ધિ દરેકમાં રાખવી, તે જ આપણી સેવા છે. ભારે કરે એમનામાં તો રહે પ્રમુખ સ્વામીમાં, દરેકમાં યોગી મહારાજ કે દરેકમાં નિર્દોષ બુદ્ધિ રાખે. દરેકમાં એટલે દર એક, બધા જો નાના બેઠા એમાંય. હા, આ બ્રેન વોશિંગ જેવું લાગે. આમાં શું નિર્દોષ બુદ્ધિ રાખે? દેહ નાનો છે, આત્મા નાનો નથી. કેટલા જન્મના સંસ્કાર એનો આત્મા એવો ઘડાયેલો છે ને. આ સત્સંગનો યોગ થયો, સત્પુરુષ ઓળખાય, સત્પુરુષમાં પ્રીતિ થાય છે. સત્વમાં પ્રીતિ ના થાય, ખેલ નથી. પહેલાં તો અહીંયા આવી જ ના શકે. પૂન ખૂટતા હતા, કેટલું એનો પૂન હોય, કેટલું બધું હોય. થોકડા પૂન, તારે આ જોગ થાય. અને પછી ઓળખાય એના બીજા થોકડા જોઈએ પૂનના. જો બેઠા હતા એટલે સવારમાં પોરમાં સમજ પડે ના પડે આવીને બેસી ગયા છે. સંસ્કાર ખેંચી લાવે છે એને. હા, આપણે બધા આપણા પર સંસ્કાર ખેંચી લાવે છે. આપણી બુદ્ધિથી કામ નથી કરતા આપણે.
એટલે આ સમજવાની વાત છે. દરેકમાં નિર્દોષ બુદ્ધિ રાખવી. નિર્દોષ બુદ્ધિ એટલે દિવ્ય અક્ષરધામના અધિકારી. એમ જો ખાલી આ મેડિકલ કોલેજમાં એડમિશન મળે, હાર્વર્ડ યુનિવર્સિટીમાં એડમિશન મળે, અધિકારી થયો, હવે એને આગળ અભ્યાસ કરો, અધિકાર મળ્યો. હવે નિર્દોષ બુદ્ધિ હરિભક્તોમાં એ રીતે રાખે. અને એમનામાં તો અક્ષરધામમાં છે, અહીં છે ને અહીં છે, અક્ષરધામમાં છે. આ નિર્દોષ બુદ્ધિ આ લોકના નથી, ઇમ્પોર્ટેડ માલ છે અક્ષરધામથી. અહીંની મેક નથી, આ સત્વ અહીંની બનાવટ નથી. આપણે ખરા, પણ આપણે એમના યોગમાં એટલે આપણે એવા થઈ ગયા. સંબંધનો મહિમા ગઈકાલે વાંચ્યું, મેગ્નેટિક ફિલ્ડ. લો ચુંબક હોય એની આજુબાજુ બધું લો ચુંબકનો પ્રભાવ હોય. જે લોઢું આવે એ લો ચુંબક થઈ જાય. આપણે સંબંધમાં આવ્યા. ગાય, બળદ, પશુ, પક્ષી, ઝાડ, પાન આગળ આવશે મહેરાઓની પ્રાર્થનામાં. અમે સાથે જ હતા, યુગિયા પર કારમાં બધા હતા. અંદર જ્યાં મહેરાઓના ગામમાં અંદર એન્ટ્રી થઈ, એટલે સાધુના જે જોડના સંત હતા ને, જોકા ખાધા, યોગી આપવાના ખભે તે કરીને, યોગી ઉઠ જો મેળાઓ આવ્યું કે જો અહીંયા બધા પશુ પક્ષી, આ ઝાડ પાન, જેટલા પક્ષી ઉપરથી જાય બધા અક્ષરધામમાં જાય. એવું મહિમા કહેવા લાગ્યા, ત્યાંથી જ શરૂ કરી દીધું. એટલે એમના યોગમાં આવ્યા. મેળાઓ ગામમાં જેનો જન્મ થયો, પશુ પક્ષી, કૂતરા, બલાડી બધા દિવ્ય થઈ ગયા. મેગ્નેટિક ફિલ્ડ. હા, આપણે બેસતું જ નથી. આપણને ધડાક અંદર સ્પોટ દેખાય, એમાં કંઈક ભૂલ હોય ને, કંઈક દોષ હોય એ જ દેખાય આપણને. અને જોજો તમે કોઈ પણ તમે યાદ કરો ને, એની મૂર્તિ કઈ દેખાય. અમુક રીતે અમુક એના ગુણગાન ગાય. ધારો કોઈ સેવા કરી હોય અને આપણે બોલાયા હોય અને હાર તોરા કર્યા, પણ આપણને શું થાય, બરાબર છે પણ આટલું ખરું, લો ધોઈ નાખે. આટલો ડાઘો ખરો આ મનમાં હોય છે. કેવી છે ઈર્ષા, માન કા ઈર્ષા. જો તમે અત્યારે અહીંના પરદેશથી લંડનથી આવે કે દેશમાંથી આવે, મોટારી ભગત, આપણે હાર તોરા કરીએ, બરાબર, બધા તારીઓ પાડો કે નહીં. અહીંના ને અહીંના કોઈ હાર કરાવતો ઠીક છે, અમે છીએ આમ મનમાં થાય. એ સેવા કંઈ અમે નથી કરતા, અમે મોટા બનાવી દીધા, ખુરશી બેસાડી દીધા, અમે બેસી શકીએ કેમ છે. આ ભાવ રહે છે. આ બધા ભાવ દૂર થાય તો નિર્દોષ બુદ્ધિ થઈ. હા, સંબંધનો. જો અત્યારે દારાસિંહ જો પહેલવાન હોય, બરાબર, આ લોકો મુકાબલો કરી શકે ને, એને દોરો બાંધ્યો હોય પછી એને થૂકે તો કંઈ કરી શકે, કંઈ ના થાય. હા, આપણને સંબંધ થયો છે એમનો, એટલે મોટપ છે. પોતાની રીતે કાંઈ મોટપ નથી, કોઈ નહીં. પોતાના બાહુબળે
આ ઇન્ડિયન ઓશન કે આ બધા ઓશન મહાસાગરથી તરાય એવું નથી. એટલે ઇંગ્લિશ ચેનલ છે ને 3 વખત તર્યો છે એક જણ. 66 માઇલ થયા. 66 માઇલ. આ મુંબઈથી અહીં બોમ્બાસા 3000 માઇલનો દરિયો છે ઉતરવાનો તો. અને તો કાંઠે તો ઇંગ્લિશ ચેનલ, વચ્ચે દરિયો એટલો તોફાની હોય છે ને, અને વચ્ચે મોટા મગરમચ્છ હોય છે, આમ હપ કરી જાય, કોરીઓ કરી જાય. ત્યાં સ્ટીમરની જરૂર પડે. તો સ્ટીમરમાં તો વર્લ્ડ ચેમ્પિયન હોય કે આ 2 વર્ષનું બાળક હોય, સરખું મફતિયા બધા. પોતાનું બાળક કોઈને રહ્યું જ નહીં. બરાબર ખ્યાલ આવ્યો? સ્ટીમરમાં વર્લ્ડ ચેમ્પિયન હોય કે 2 દિવસનો જ બાળક હોય, બંને સ્ટીમરનો આશરો છે, બંને સરખા જ કહેવાય. ત્યાંનું બાળક કાંઈ પૂછાય નહીં. એટલે આ સંબંધ થયો છે આપણે. હા, એટલે બધા સરખા સંબંધની દ્રષ્ટિએ. બાકી બીજા ગુણ બાદ બાકી આપણે એ મહિમા જોઈએ છે. આમાં આટલા ગુણ છે ને આટલા અવગુણ છે, એમાં કોઈ પાર નહીં આવે. કોઈ રીતે બુદ્ધિ સ્થિર થશે જ નહીં. સંબંધનો મહિમા જે હશે ને તો જ સ્થિરતા આવશે બુદ્ધિમાં, પ્રશ્ન જ નહીં રહે. ઉદ્ધવજી આ જ જોયું. શ્રીજી મહારાજે 6 વૈષ્ણવમાં વાત કરી ઉદ્ધવજીની. ઉદ્ધવજીને મહારાજે કૃષ્ણ ભગવાન ઉપદેશ મોકલ્યા કે ગોપીઓને મારો વિરહ છે, એ લોકો પીડાય છે, દુઃખી થાય છે, જઈને કંઈ વાત કરો તમે. એટલે ઉદ્ધવજી આવ્યા ઉપદેશ આપવા કે તમે એમ કરો, જો કૃષ્ણ ભગવાન જ્યાં જ્યાં બેઠા હતા ત્યાં જઈને સ્મૃતિ કરો, તમને સુખ આપે સ્મૃતિ કરો, આ રીતે કરો, ભગવાન પાસે જ છે. તો એ લોકો શું બોલ્યા? ઉદ્ધવજી ત્યાં હું પાછો, એ તો અમને છે જ. અમે મરી જઈશું ને અને મારા હાડકાની કોઈ વાંસળી બનાવશે ને વગાડશે ને તો કૃષ્ણ સિવાય બીજું સુર જ નહીં નીકળે. સારે ગામાં પધર કાંઈ નહીં, ગમે સુર દબાવશે ને કૃષ્ણ જ નીકળશે. ઉદ્ધવજી હાથ જોડી ગયા, આમની આગળ મારે શું વાત કરી. અને આપણે તો સમજ, સ્વામી મોકલ્યા છે મને, મારી વાત ખબર. સ્વરૂપાન સાઈને એવું થયું, સ્વરૂપાને શાંતિ નથી થતી. મહારાજે કહ્યું જાઓ પર્વતભાઈનો સમાગમ કરો. આયા પર્વતભાઈ હળ લાકડું કંઈ આમ રિપેરિંગ કરતા હતા, સ્વામી ત્યાં ઊભા રહ્યા. 2-3 બાળકો પર્વતભાઈના આંટા મારતા હતા. શું કે આ મને શું ઉપદેશ આપશે? આ પોતે આ બધું અંદર ભરાયેલા છે કુટુંબમાં, મેં શું ઉપદેશ આપશે? અને ત્યાં પર્વતની દ્રષ્ટિ ગઈ. પર્વત કહ્યું અરે સ્વામી આવો પધારો પધારો. પછી સ્વરૂપાન વાત કરી કે મને ભગવાને તમારી વાતો સાંભળવા મોકલ્યા છે. અરે સ્વામી હું શું વાત કરું, તમે સદગુરુ આટલા મોટા, તમે વાત કરો. મંડી પડ્યા વાતો કરવા. આજ્ઞા શું હતી? સાંભળવાની. આજે મંડી પડ્યા, વિવેક કર્યો એમને, મંડી પડ્યા. પછી 2-3 કલાક વાતો કહીને આવ્યા. મારા શાંતિ થતી નથી. મેં કે પર્વતભાઈ મોકલ્યા છે ને તમને, શું કર્યું? વાતો સાંભળી નહીં? ના, કરી આવ્યો. પાછા મોકલ્યા, જાઓ વાતો સાંભળી ના આવો. પર્વત એક જ વાત કરી કે દાદા ખાચરના દરબારના નરિયાનું ધ્યાન કરો. મહારાજની નહીં, નરિયાનું ધ્યાન કરો. પછી બધી વાત સાંભળી પછી આ શાંતિ થઈ ગઈ. જો
આજ્ઞા શું કરી હતી, વાતો સાંભળ કરી આવ્યા હતા, ફરી મોકલ્યા. સાંભળ્યું તો ત્યાં શું બતાવ્યું, દાદા ખાસ નડિયાદ કેટલા ઉપર હોય અને જરા ઊંચું મકાન છે ત્યાં, એમને હાથમાં ના આવે, કોઈ ટેકો મૂકો તોય હાથમાં ના આવે, ખાસું ઊંચું છે. એનો ધ્યાન કરો એટલે એનો સંબંધ કેટલો નરિયાને અંદર દાદા ખાચર ભગવાન બધા ફર્યા એટલો સંબંધ. તો સંબંધ એટલે સંબંધનો મહિમા સમજાય. એમ કે છે ધ્યાન નરિયાન ધ્યાન ધરે કઈ વાત નથી, પણ સંબંધ એ જળ પદાર્થ પણ સંબંધમાં આવે તો આટલું દિવ્ય થઈ જાય છે. ત્યાં તો ચેતન છે, ભગવાન નામ લે છે. કારણ 9મા મારે સ્પષ્ટ વાત કરી છે કે ઝાડ પાન પશુ પક્ષી એ બધા સંબંધમાં એનો મહિમા સમજવો. અને આપણે સમજીએ, દંડવટે કરીએ છીએ લીમડાને, હરિભક્ત કરે. દાદા ખાઈને કેટલા દંડવટ કરતા હશે, લીમડાને કરે. દાદા ખાચરને મારે કે ભગવાનના ભક્તો તો ભજન કરે છે, લીમડો ક્યાં ભજન કરે, સ્વામિનારાયણ ક્યાં નામ લે છે, ક્યાં વ્રત ઉપાય, ક્યાં આશરો છે. તો જો તોય સંબંધમાં આવે તો આટલો મહિમા. એટલે એ મહારાજ અહીં કે દરેકમાં નિરોધ બુદ્ધિ રાખે. એટલે આ કોનો સંબંધ થયો છે? અક્ષરધામમાં હવે બીજી વાત જ નથી. હા, 1-2 જન્મે અક્ષરધામ પહોંચી જવાનો. હવે સ્વામીએ કહ્યું 2 કે 5 જન્મ, 6ઠ્ઠો જન્મ લેવો નહીં પડે, કોઈ ના પડે, કોઈ નહીં. 5મે જન્મ તો અક્ષરધામમાં ગમે હશે તો. એટલે હવે 5 જન્મ એટલે કઈ હિસાબમાં નહીં. એટલે નારદજી છે ને, આપણે અમીરશાહ કન્યા એને પરણાવવા નતા, એટલે મુહૂર્ત જોવા ગયા દેવલોકમાં. પાછા તો 10મી પેઢી હતી, કન્યાની 10મી પેઢી. અને આ બ્રહ્મા એક આમ કરે ને 666 વર્ષ આપણા જતા રહે એમના એક પલ કામ. એટલે આપણે 5 જન્મ એટલે 366, 333 વર્ષ આપણા. 333 એટલે આપણા એટલે કેટલા જન્મ થયા? 5 જન્મ થાય નહીં. બ્રહ્માના અડધું હજુ પૂરું આખું પલક મારી ત્યાં તો આપણું અક્ષરધામમાં. કાળનું ઘડિયાળ બનાવો તમે, તો આપણે આ ઘડિયાળ છે ને 12 કલાકનું છે, પણ 1 વર્ષનું ઘડિયાળ હોય તો એટલે કાંટો ફરતો જ દેખાય નહીં તમને. કેટલા દિવસથી જાય તો સ્થિર જ ત્યાં ઘડિયાળ બંધ એવું જ લાગે તમને. કેટલું 365 દિવસ એક ચક્કર મારવાનું, કેટલું ખસેલું. તો જેમ કાળની દશે જોવા જઈએ ને તો અક્ષરધામમાં જ બેઠા છીએ, અક્ષરધામમાં જ બેઠા છીએ.